ચેપ્ટર 12 ઘાત અને ઘાતાંક. બરાબર, તો એમાં તમે કયા મુદ્દા શીખવાના છો તે જોઈ લો. તો પહેલો મુદ્દો તો તમારે 7મા ધોરણમાં જે ભણી ગયા છો તેનું પુનરાવર્તન કરવામાં આવશે. બરાબર, તેમાં આધાર કોને કહેવાય, ઘાતાંક કોને કહેવાય, ઘાત સ્વરૂપ કોને કહેવાય, કિંમત કોને કહેવાય, અને 5 નિયમો જે તમે 7મા ધોરણમાં ભણી ગયા એ ફરીથી સમજાવવામાં આવશે. બરાબર, પછી ઋણ પૂર્ણાંક ઘાતાંક એ તમારા માટે આ ચેપ્ટરમાં નવો મુદ્દો છે. અને બહુ જ નાની અને બહુ જ મોટી સંખ્યાઓ હોય તો એને પ્રમાણિત સ્વરૂપમાં કેવી રીતે લખાય અને આ પ્રમાણિત સ્વરૂપમાં કેમ લખવામાં આવતી હોય છે સંખ્યાઓને, એ તમે આ ત્રીજા મુદ્દામાં શીખશો. વિદ્યાર્થી મિત્રો, પુનરાવર્તિત ગુણાકાર ઉપરથી ઘાત સ્વરૂપની શોધ થઈ છે. જે રીતે પુનરાવર્તિત સરવાળા ઉપરથી ગુણાકાર શોધાયા હતા તો પહેલાં એને સમજાયેલું. પુનરાવર્તિત સરવાળા કોને કહેવાય કે માની લો કે 4 + 4 + 4 + 4, ધારો કે આ મેં કેટલી વખત લખ્યા તો તમે જુઓ, આ 7 વખત મેં 4 લખ્યા. બરાબર, 1 2 3 1 2 3 4 5 6 ને 7. તો 7 વખત 4નો જ સરવાળો કરવાનો છે. પુનરાવર્તિત સરવાળામાં સંખ્યા એની એ જ હોવી જોઈએ તો પુનરાવર્તિત સરવાળો કહેવાય. તો આ 7 વખત 4નો સરવાળો કરવા કરતાં ટૂંકી રીત 4 કેટલી વખત, 7 વખત, એટલે 4નો ગુણાકાર 7 સાથે, એટલે સરવાળા 4 7 વખત એટલે 4નો સરવાળો 7 વખત, એટલે 4 × 7 એટલે 28. તો પુનરાવર્તિત સરવાળા ઉપરથી ગુણાકારની શોધ થઈ. પણ પુનરાવર્તિત ગુણાકાર હોય તો માની લો 2 × 2 × 2 × 2 × 7 વખત બગડા લખીએ તો 1 2 3 4 5 6 7 8 વખત લખીએ. ચલો, તો 8 વખત 2 લખ્યું તો 2નો આ પુનરાવર્તિત ગુણાકાર કહેવાય. તો પછી એને ટૂંકમાં કેવી રીતે દર્શાવાય, 2⁸. તો આ રીતે આ ઘાત સ્વરૂપની શોધ થઈ. બરાબર, પુનરાવર્તિત સરવાળા ઉપરથી ગુણાકારની શોધ થઈ અને પુનરાવર્તિત ગુણાકાર ઉપરથી ઘાત સ્વરૂપની શોધ થઈ. બરાબર, હવે 2⁸ કિંમત નથી શોધાતી તો 2⁸ની કિંમત શોધવા માટે પુનરાવર્તિત ગુણાકાર કરવો પડે. અને સરવાળો કરવામાં ટૂંકું કરવું હોય તો ગુણાકાર કરવાનો, ત્યાંથી કિંમત આપણને સરળ પડે. ઘાત સ્વરૂપથી કિંમત સરળ ના બને. તમારે ઘાત સ્વરૂપની કિંમત શોધવા માટે એને પુનરાવર્તિત ગુણાકારમાં ફેરવવી પડે અને પછી એ બધી સંખ્યાનો ગુણાકાર કરો ત્યારે એની કિંમત મળે. તો 2નો ગુણાકાર 8 વખત કરીએ તો 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 દુ 128 દુ 256. તો આ રીતે આ 256 એ આ 2નો ગુણાકાર 8 વખત જે છે એની કિંમત. બરાબર, તો આ રીતે ઘાત જે સ્વરૂપ છે એ ઘાત સ્વરૂપ એ પુનરાવર્તિત ગુણાકારને ટૂંકમાં દર્શાવવાની રીત છે. પણ કિંમત શોધવા માટે પુનરાવર્તિત ગુણાકારમાં ફેરવવું પડે. ઘાત સ્વરૂપથી સીધી કિંમત ના મળે. પુનરાવર્તિત સરવાળાને આપણે ગુણાકારમાં ફેરવીએ એટલે કિંમત શોધવી સરળ બને છે. હવે જે આ ઘાત સ્વરૂપમાં જે મેં લખ્યું છે એમાં આ જે 2 લખેલું છે એને શું કહેવાય, તો 2 ને 2 કહેવાય એવું નહીં, પણ 2 એ ઘાત સ્વરૂપમાં આધાર કહેવાય. અને 8 જે લખેલું છે એ આ ઘાત સ્વરૂપમાં ઘાતાંક કહેવાય. અને 2⁸ જે આખું લખેલું છે એને કહેવાય ઘાત સ્વરૂપ. તો તમે જોયું કયા કયા શબ્દો તમે જાણ્યા અહીંયા, પુનરાવર્તિત ગુણાકાર, પછી એનું આ ઘાત સ્વરૂપ. ઘાત સ્વરૂપમાં 2 સંખ્યાઓ લખેલી હોય એમાં આધાર કોને કહેવાય અને ઘાતાંક કોને કહેવાય. અને પછી તમે પુનરાવર્તિત ગુણાકારમાં ગોઠવીને એ બધાનો ગુણાકાર કરો એટલે જે 256 મળ્યો એ કહેવાય એ ઘાત સ્વરૂપની કિંમત. બરાબર, તો તમે આ જે શબ્દો છે એ બધા વિશે 7મા ધોરણમાં તો ભણી ગયા છો. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આધાર અને ઘાતાંકમાં જુદા જુદા પ્રકારની સંખ્યા આપણે મૂકતા હોઈએ છીએ અને એના ઉપરથી ઘાત સ્વરૂપ બનાવીએ છીએ. તો એનો એક અર્થ બનતો હોય છે. હવે અહીંયા મેં જે યલો કલરથી લખેલું છે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, અપૂર્ણાંક, શૂન્ય, એ બધી યલો કલરથી લખેલું છે. અને ક્યાં યલો કલર લખેલું છે એ બી જોઈ લો. તો એટલું તમે 7મા ધોરણમાં ભણી ચૂક્યા છો.
હવે મેં અહીંયા જે આ ઋણ પૂર્ણાંક ઘાતાંકમાં લખેલું છે, તો અહીંયા બી ઋણ પૂર્ણાંક લખેલું છે, પણ એ યલો કલરથી લખ્યું છે. એટલે આધારમાં ઋણ પૂર્ણાંક 7મા ધોરણમાં આવી ગયા, પણ ઘાતાંકમાં ઋણ પૂર્ણાંક 7મા ધોરણમાં નહોતા આવ્યા. એ તમારે આ વર્ષે ભણવાનું છે. તો ઋણ પૂર્ણાંક ઘાતાંકમાં હોય તો એનો અર્થ શું એ હું તમને હમણાં શીખવાડું છું. બીજું જે રેડ કલરથી લખેલું છે કે ઘાતાંકમાં અપૂર્ણાંક, તો એ અત્યારે 9મામાં ભણવાનું આવશે. હવે અહીંયા પણ અપૂર્ણાંક લખેલું છે યલો કલરથી, પણ એ ક્યાં લખેલું છે? આધારમાં. તો આધારમાં અપૂર્ણાંક સંખ્યા તો 7મા ધોરણમાં પણ આવી ગઈ અને 8મામાં પણ ભણશો, પણ ઘાતાંકમાં અપૂર્ણાંક સંખ્યા તમારે આ વર્ષે ભણવાની નથી. પહેલાં તો આ સમજી લો. બરાબર, આટલું ખબર પડી. હવે એવું પહેલું ઉદાહરણ લઉં છું કે જેમાં ધન પૂર્ણાંક આધારમાં અને ઘાતાંક બંનેમાં રાખું છું, તો પછી એનો અર્થ સમજાવું. તો આધારમાં ધન પૂર્ણાંક, ઘાતાંકમાં ધન પૂર્ણાંક. તો આ રીતે જે લખેલું છે એને શું વંચાય? 2ની 3 ઘાત. અને 2ની 3 ઘાતનો અર્થ શું? 2નો ગુણાકાર 3 વખત. 2 ગુણ્યા 3 નહીં. કેટલાક વિદ્યાર્થી શું ભૂલ કરે? 2ની 3 ઘાત એટલે શું લખી દે? 2 ગુણ્યા 3 એટલે 6 લખે, તો એ ખોટું કહેવાય. અને પછી કોઈક વિદ્યાર્થી તો 2ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 લખશે ખરા, ગુણાકાર લખશે, પણ સરવાળો કરશે 2 ને 2 4 ને 2 6. ના, 2 દુ 4 દુ 8, કિંમત 8. એટલે આધારમાં બી ધન પૂર્ણાંક હોય અને ઘાતાંકમાં પણ ધન પૂર્ણાંક હોય, તો એનો અર્થ એક આ ઉદાહરણથી સમજાવે. બીજું એક ઉદાહરણ લઈ લઈએ. ચલો, ઉદાહરણમાં લઈએ 5ની 4 ઘાત. તો 5ની 4 ઘાત એટલે 5નો ગુણાકાર 4 વખત. બરાબર. તો 5નો ગુણાકાર 4 વખત સીધો ના ફાવતો, તો પાયો પાયો 25, પાયો પાયો 25. બરાબર. 25 ગુણ્યા 25, સરવાળો તો કરવાનો નથી. 25 ગુણ્યા 25, 25નો વર્ગ 625. આ કહેવાય કિંમત. બરાબર, ઘાત સ્વરૂપની કિંમત. એટલે તમે શું જોયું? આધારમાં ધન પૂર્ણાંક હોય, ઘાતાંકમાં ધન પૂર્ણાંક હોય, તો એ વખતે એને પુનરાવર્તિત ગુણાકારમાં કેવી રીતે લખાતી હોય છે અને એની ઉપરથી કિંમત કેવી રીતે મળતી હોય છે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, ઘાતાંકમાં યલો કલર 2 જગ્યાએ જ મેં લખેલું છે, કરેલો છે. બરાબર. એક ધન પૂર્ણાંક ઘાતાંકમાં અને ઘાતાંકમાં શૂન્ય સંખ્યા. બરાબર, શૂન્ય પૂર્ણાંક સંખ્યા. તો એ તમે ભણી ગયેલા છો. તો અત્યારે હું ઘાતાંકમાં શૂન્યવાળું પછી સમજાવું છું. ઘાતાંકમાં શૂન્ય હોય તો શું થાય હું પછી સમજાવું. સમજાઈ લેવું છે, પણ હમણાં પછી સમજાવું છું. હવે હું ઘાતાંક તો ધન પૂર્ણાંક લઈને જ બીજું ઉદાહરણ લઈશ અને આધારમાં ઋણ પૂર્ણાંક લઉં. તો આધારમાં ઋણ પૂર્ણાંક લઈશું તો માની લો કે -3 આધારમાં ઋણ પૂર્ણાંક લીધી, ઘાતાંક લીધી ધન પૂર્ણાંક. તો -3ની 2 ઘાત. બરાબર, એક ઉદાહરણ આ લીધું. બીજું ઉદાહરણ લઈશું -5ની 3 ઘાત. તો કિંમત શોધવા માટે શું કરવાનું? તો આધારમાં ઋણ પૂર્ણાંક લીધું છે અને ઘાતાંક ધન પૂર્ણાંક લીધું છે. તો -3નો વર્ગ, પછી મેં કૌંસ પણ કેમ કર્યું છે એ બી મહત્વ ધરાવે છે. ધારો કે -3નો વર્ગ આ રીતે લખીએ તો પાછી કિંમત અલગ મળે. તો એ ત્રણે સમજી લો. તો પહેલાં -3નો વર્ગ એટલે -3નો ગુણાકાર 2 વખત. -3નો ગુણાકાર 2 વખત. અને અહીંયા જે -3નો વર્ગ લખેલો છે, -3ની 2 ઘાત, એમાં કૌંસ નથી કર્યો. તો વર્ગ જે છે ઘાતાંકમાં 2, એ ખાલી 3ના ઉપર વર્ગ છે. એટલે 3નો ગુણાકાર 2 વખત. તો 3 ગુણ્યા 3 2 વખત. ઋણ તો એક જ વખત, કે ઋણ ઉપર વર્ગ નથી, એટલે વર્ગમાં ઋણને સામેલ નથી કર્યો, કૌંસ નથી કર્યો. એટલે કૌંસનું બી મહત્વ હોય છે. બરાબર. તો જુઓ, આનો જવાબ શું આવશે? -3નો વર્ગ, -3 ગુણ્યા -3, 3 તરી 9 અને માઇનસ માઇનસ ધન 9, એટલે ધન 9 આવશે. અરે અહીંયા તમે જુઓ તો 3 તરી 9, પણ ઋણ એક વખત છે, આ ઋણ એક જ વખત છે, એટલે ઋણ 9 જવાબ આવશે. બરાબર. તો અહીંયા તમે જોયું કે કૌંસનું બી મહત્વ હોય છે. હવે -5ની 3 ઘાત, એનો અર્થ થાય -5નો ગુણાકાર 3 વખત. -5 ગુણ્યા -5 ગુણ્યા -5. બરાબર. અને હવે તમે ગુણાકાર કરો તો પહેલાં ચિહ્નનો ગુણાકાર કરી નાખો. તો માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, એટલે -3 વખત હોય તો માઇનસ રહેશે. બરાબર. -4 વખત હોય, 2 વખત હોય, 6 વખત હોય, એટલે -2 કી વખત હોય તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. -1 વખત, 3 વખત, 5 વખત, 7 વખત તો ઋણમાં જવાબ આવે. અને હવે 5નો ગુણાકાર કરો
5 ગુણ્યા 5 ગુણ્યા 5 125 એટલે -125 એ કિંમત મળી. બરાબર. તો તમે આધારમાં ઋણ હોય, બરાબર, આધારમાં ઋણ પૂર્ણાંક હોય અને ઘાતાંક તો ધન પૂર્ણાંક જ રાખીએ છીએ, બરાબર. તો તમે એમાં શું જુઓ છો કે જવાબ ધન ક્યારે આવે છે, ઋણ કેમ આવ્યો, અહીંયા ઋણ 9 કેમ આવ્યો, કૌંસનું મહત્ત્વ, પછી -5/3 -3 વખત લખ્યું તો ઋણ આવ્યું, અહીંયા -2 વખત લખ્યું તો ધન થઈ ગયું. બરાબર. એ તમે આ બધું 7મા ધોરણમાં ભણી જ ગયા છો, પણ આ તમને અત્યારે ફરીથી રિવિઝન કરાવું છું. હવે વિદ્યાર્થી મિત્રો, આધારમાં હું અપૂર્ણાંક સંખ્યા લઈશ. બરાબર. ક્યાં? આધારમાં. ઘાતાંકમાં તો અપૂર્ણાંક હમણાં કોર્સમાં છે નહીં. બરાબર. તો આધારમાં અપૂર્ણાંક સંખ્યા લઈ અને ઘાતાંક ધન પૂર્ણાંક લઉં તો પછી એનો અર્થ શું? તો આધારમાં અપૂર્ણાંક સંખ્યા લઉં, ધારો કે 2/3, બરાબર, અને ઘાતાંક કોઈ ધન પૂર્ણાંક લઉં 4. બરાબર. એટલે શું જોયું? ઘાતાંક ધન પૂર્ણાંક, આધાર ધન અપૂર્ણાંક. હવે આધારમાં ઋણ બી લઈ શકાય, એ બી કોર્સમાં આવી ગયું છે. એટલે ઘાતાંક 4 અને 2/3 ઋણ. હવે ઋણ વચ્ચે બતાડો કે અંશમાં બતાડો કે છેદમાં બતાડો, એ તમે સમય સંખ્યામાં ઋણ ક્યાં બતાવે એ તમે ભણી ગયેલા છો. હું વચ્ચોવચ્ચ બતાડું છું, -2/3 4. તો હવે આ બંનેની કિંમત શોધવામાં શું કરવાનું? તો 2/3 4 એટલે 2/3 ગુણાકાર 4 વખત, એટલે 2/3 ગુણ્યા 2/3 4 વખત ગુણાકારમાં લખવાનું. બરાબર. અને પછી એનો ગુણાકાર કરો તો અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં, છેદમાં 81, અંશમાં 16. 2 દુ 4 દુ 8 દુ 16 અને નીચે 3 તરી 9, 3 તરી 9, 9 81. હવે અહીંયા ઋણ 2/3, બરાબર, સોરી, એટલે -2/3 છે. તો એની 4 ઘાતમાં માઇનસ કૌંસ છે, એટલે -2/3 ગુણ્યા -2/3 4 વખત લખવાનું છે. બરાબર. હવે મેં અહીંયા કૌંસ નથી કર્યો, જ્યારે ગુણાકાર કર્યો ત્યારે અહીંયા કૌંસ કર્યો. તો અહીંયા કૌંસનું મહત્ત્વ હતું. અહીંયા હવે કૌંસનું મહત્ત્વ નથી, જરૂર નથી, કરો તો બી ચાલે, ના કરો તો પણ ચાલે. હવે ઋણ કેટલી વખત છે? 4 વખત છે. તો ઋણ 2 વખત, 4 વખત, 6 વખત, 8 વખત, બેકી વખત હોય તો ધન થઈ જાય. એનું કારણ 2 વખત માઇનસ હોય તો આ માઇનસ માઇનસ ગુણાકારમાં પ્લસ, અને આ પણ માઇનસ માઇનસ ગુણાકારમાં પ્લસ, માઇનસ માઇનસ પ્લસને લીધે. હવે ખાલી સંખ્યાનો જ ગુણાકાર કરવાનો રહ્યો, એ તો આપણે ઉપર કરેલો છે જ પ્રમાણે આવે છે. 2 દુ 4 દુ 8 દુ 16 અને છેદમાં 3નો ગુણાકાર 4 વખત એટલે 81, એટલે જવાબ તો સરખો જ આવ્યો. એટલે અહીંયા 2/3 4 ઘાત હતી અને અહીંયા -2/3 4 ઘાત હતી, જવાબ સરખો આવ્યો. એટલે તમારે શું યાદ રાખવાનું કે આધારમાં ઋણ પૂર્ણાંક હોય કે અપૂર્ણાંક હોય, ઘાતાંક બેકી હોય એટલે જવાબ ધનમાં જ આવે. પછી આધાર ધન હોય તો ધનમાં આવવાનો જ છે. બરાબર. તો એક હજુ એવું ઉદાહરણ લઈ લઉં છું કે ધારો કે -2/5 એટલે ઘાતાંક ધન રાખવાની જ છે, કેમ કે આપણે તો ધન ઘાતાંક અને હમણાં ઋણ પૂર્ણાંક ઘાતાંક જે છે ભણવાનું, ઋણ પૂર્ણાંક ઘાતાંક એ શીખવાડતા પહેલાં ખાલી ધન પૂર્ણાંક જે 7મા ધોરણનું છે એનું રિવિઝન કરાવી રહ્યો છું. બરાબર. તો -2/5 3 ઘાત, તો -2/5 3 વખત, -2/5 ગુણ્યા -2/5 ગુણ્યા -2/5. બરાબર. ઋણ પછી વચ્ચે બતાડો કે અંશમાં બતાડો કે છેદમાં બતાડો, 3માંથી ગમે તે એક જ જગ્યાએ બતાવવાનું. હવે -3 વખત હોય તો જવાબ માઇનસમાં આવે, અને 2 દુ 4 દુ 8, અંશમાં 8 અને પાયો 25, 5 125 એટલે છેદમાં 125. હવે ઋણ આવશે, હવે ક્યાં મૂકવું? પ્રમાણિત સ્વરૂપમાં મૂકવું હોય તો અંશમાં મૂકવાનું. સમય સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ તમને શીખવાડેલું હતું. બરાબર. બાકી તમે એ 8/125 લખી અને વચ્ચોવચ્ચ ઋણ બતાડશો તો પણ એનો અર્થ એનો એ જ રહે. તો આધારમાં અપૂર્ણાંકમાં ધન લઈએ, બરાબર, કે અપૂર્ણાંક ઋણ લઈએ, તો તમારે એની કિંમત શોધવા માટે શું કરવાનું એ જોયું. તો એ વખતે શું આપણે ધન પૂર્ણાંક ઘાતાંક લઈને કરીએ છીએ, જે તમારે 7મા ધોરણમાં ભણવાનું આવ્યું તે. બરાબર. તો હવે આના પછી શૂન્ય આધારમાં હોય તો શું થાય અને ઘાતાંકમાં શૂન્ય હોય તો શું થાય તે જુઓ. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી મેં તમને ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, અપૂર્ણાંક આધારમાં લઈને સમજાવ્યું. બરાબર. ત્યારે ઘાતાંક ધન પૂર્ણાંક લીધો હતો.
હવે હું એવું ઉદાહરણ લઈશ કે આધારમાં શૂન્ય હોય તો, અથવા ઘાતાંકમાં શૂન્ય હોય તો, વચ્ચે અથવા બોલ્યો છું, બેમાંથી એક જગ્યાએ જ શૂન્ય હોય તો શું થાય એના માટે ઉદાહરણ લઉં છું. તો આપણે અહીંયા આધારમાં શૂન્યવાળું પહેલું ઉદાહરણ લઈએ કે આધારમાં શૂન્ય હોય અને ઘાતાંક ધન પૂર્ણાંક. કેમ કે ઘાતાંકમાં તો ધન પૂર્ણાંક જ આપણે લેવાનું છે, ઋણ પૂર્ણાંક તો હમણાં પછી શીખવાડું છું, અને અપૂર્ણાંક તો કોર્સમાં નથી. એટલે આપણે 7મા ધોરણનું અત્યારે રિવિઝન કરી રહ્યા છે. 0⁴ અર્થ શું? શૂન્યનો ગુણાકાર 4 વખત. તો શૂન્યનો ગુણાકાર ગમે તેટલી વખત કરીએ મૂલ્ય શૂન્ય જ આવે. એટલે શું સમજ્યા? શૂન્યની ગમે તેટલી ધન પૂર્ણાંક ઘાતાંક લઈએ, જવાબ શૂન્ય જ આવે. હા, પણ શૂન્યની ધન પૂર્ણાંક ઘાતાંક જ લેવી પડે. શૂન્યની 1 ઘાત લો એટલે ઘાતાંકમાં 1 લો કે 2 લો કે 3 લો, 4 લો કે 5 લો, કે શૂન્યની 100 ઘાત લો, જવાબ શૂન્ય જ આવે. બરાબર? તો તમે આ આધારમાં શૂન્ય હોય અને ઘાતાંકમાં ધન પૂર્ણાંક હોય તો મૂલ્ય શૂન્ય આવે એ સમજ્યા. બરાબર? વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી મેં જેટલા બી ઉદાહરણ લીધા એ બધા જ ઉદાહરણમાં મેં ઘાતાંક ધન પૂર્ણાંક કરી લીધો હતો. બરાબર? હવે હું ઘાતાંકમાં શૂન્ય લઉં તો શું જવાબ આવે, કેમ, એનું કારણ સમજાવું છું. તો ઘાતાંકમાં શૂન્ય અને આધારમાં લઉં છું, ધારો કે 2ની શૂન્ય ઘાત. તો 2ની શૂન્ય ઘાત હોય કે 3ની શૂન્ય ઘાત હોય કે -5ની શૂન્ય ઘાત હોય કે અપૂર્ણાંક સંખ્યા લઈએ 2/3ની શૂન્ય ઘાત હોય. એટલે જુઓ, તમે આ 4 ઉદાહરણમાં જુઓ, બધામાં મેં અલગ અલગ ટાઈપની સંખ્યા લીધી છે. ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, અપૂર્ણાંક લીધી. હવે અપૂર્ણાંકમાં 2/3 ધન લીધી છે, તો એવી કોઈ ઋણ લઈ લઉં, ધારો કે -5/7ની 0 ઘાત. બરાબર? તો પણ આ બધાનો જવાબ એક સરખો જ આવે, 1. 2ની 0 ઘાત એટલે 1, 3ની 0 ઘાત એટલે કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1. હવે એનું કારણ સમજાવો. કારણ સમજાવવા માટે હું એક ઉદાહરણ લઈશ. બધા 4 જે 5 ઉદાહરણ છે, 5નું નહીં લઈ, ગમે તે એક ઉદાહરણ લઈને સમજાવું છું કે 2ની 0 ઘાત બરાબર 1 કેમ, એ સમજાવું છું. બરાબર? તો પહેલાં તો 2ની 4 ઘાત બરાબર કેટલા? તો 2ની 4 ઘાત બરાબર 16. 2ની 3 ઘાત બરાબર કેટલા? તો 2ની 3 ઘાત બરાબર 8. 2ની 2 ઘાત બરાબર કેટલા? તો 2ની 2 ઘાત બરાબર 4. 2ની 1 ઘાત બરાબર કેટલા? તો 2ની 1 ઘાત બરાબર 2. તો શું કારણ છે કે કેમ 2ની 4 ઘાત 16? તો વચ્ચે કારણ લખું છું. તો કારણ હું લખું છું રેડ કલરથી. 2ની 4 ઘાત એટલે 2નો ગુણાકાર 4 વખત, એટલે 16 થાય ને, ગુણાકાર કરો. 2ની 3 ઘાત એટલે 2નો ગુણાકાર 3 વખત, ગુણાકાર કરો, 8 થશે ને. 2નો વર્ગ એટલે 2નો ગુણાકાર 2 વખત, એટલે થાય ને 4. 2ની 1 ઘાત એટલે 2 1 વખત. બરાબર? ત્યાં સુધી તો તમને ખબર પડે. હવે 2ની 0 ઘાત એટલે 2 કેટલી વખત? એકય વખત નહીં. એવું થોડું વિચારે. હવે તમારે આ જવાબ મેળવવા માટે તમે જુઓ કે ક્રમશઃ શું કર્યું આપણે. તો ક્રમશઃ આપણે 2 વડે જે આધારમાં હતી એ સંખ્યા વડે ભાગતા જવાનું. તો આધારમાં કઈ સંખ્યા છે? આધારમાં 2 છે. તો 2 વડે આપણે બધાને ભાગતા જાઓ. જે રેડ કલરથી બતાડ્યું અને જવાબ બતાવ્યો તે. તો જે આ જવાબ છે એને 2 વડે ભાગો તો કેટલા આવશે? 8. એને 2 વડે ભાગો તો જવાબ કેટલો આવશે? 4. એને જવાબ જે આવ્યો 4, એને 2 વડે ભાગો તો જવાબ શું આવશે? 2. હવે જે જવાબ 2 આવ્યો એને 2 વડે ભાગો તો 2ને 2 વડે ભાગવાથી શું જવાબ આવશે? 1. એટલે 2ની 0 ઘાત બરાબર 1. ખબર પડી? વચ્ચે રેડવાળું સમજાવું તો રેડ કલરથી બતાવ્યું. ચલો, ના, એમાં ગ્રીન કલર રાખું છું. 2 જે આધાર હોય એટલા વડે ભાગવાનું. તો આ જે 2 × 2 4 વખત લખ્યું છે એને 2 વડે ભાગો તો 2 3 વખત રહેશે. એને 2 વડે ભાગો તો 2 2 વખત રહેશે. એને 2 વડે ભાગો તો 2 1 વખત રહેશે. એને 2 વડે ભાગો તો 2 ભાગ્યા 2 કેટલા થાય? 1. તો તમે જુઓ કે આ વચ્ચે જે બતાવ્યું છે રેડ કલરથી એક કારણ છે, અને જે છેલ્લે લખ્યું છે એ જવાબ છે કે 2ની 4 ઘાત 16, બરાબર, 2ની 3 ઘાત 8, અને વચ્ચે કારણ બતાવ્યું છે. પણ આપણે અહીંયા 2 વડે કેમ ભાગ્યું? 2ની 0 ઘાત બરાબર 1 આવે એ જવાબ કેમ આવે છે એ સમજાવવા માટે. તો એવી રીતે કોઈ પણ સંખ્યાની 0 ઘાત, 3ની 0 ઘાત બરાબર 1 કેમ?
તો તમે એ રીતે તમે ઉદાહરણ લઈને જાતે વિચારી શકો કે 3ની 3 ઘાત બરાબર 27, 3ની 2 ઘાત બરાબર 9, 3ની 1 ઘાત બરાબર 3, 3ની 0 ઘાત બરાબર 1 કેમ થાય છે જુઓ. તો આધારમાં કઈ સંખ્યા છે? 3 છે, તો 3 વડે ભાગો. 27ને 3 વડે ભાગો 9, 9ને 3 વડે ભાગો 3, 3ને 3 વડે ભાગો 1. વચ્ચે કારણોમાં આવી જાઓ કે 3ની 3 ઘાત એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3. એક વખત 3 ઉડાડશો એટલે 3 2 વખત રહેશે. એને 3 વડે ભાગશો તો 3 1 વખત રહેશે. એને 3 વડે ભાગશો તો 1 આવશે. તો આ કારણ છે કે ઘાતાંકમાં શૂન્ય હોય, ઘાતાંકમાં શૂન્ય હોય, આધારમાં પછી ધન પૂર્ણાંક હોય, ઋણ પૂર્ણાંક હોય કે ધન કે ઋણ અપૂર્ણાંક હોય, જવાબ 1 આવે. પરંતુ સૌથી મેઇન વસ્તુ એ છે કે બંને જગ્યાએ શૂન્ય હોય તો આધારમાં બી શૂન્ય, ઘાતાંકમાં પણ શૂન્ય, તો પછી એના જવાબનું અસ્તિત્વ જ નથી. કેમ નથી અસ્તિત્વ? તમને મેં શું શીખવાડ્યું? શૂન્યની 4 ઘાત તો શૂન્ય 4 વખત, તો શૂન્ય 4 વખત તો જવાબ શૂન્ય. પછી 4ની 0 ઘાત બરાબર 1, ઘાતાંકમાં શૂન્ય હોય તો 1, આધારમાં શૂન્ય હોય તો શૂન્ય. અહીંયા તો આધાર ઘાતાંક બંનેમાં શૂન્ય છે, તો થાય ને કન્ફ્યુઝન. એટલે એના જવાબનું અસ્તિત્વ જ નથી. બંને જગ્યાએ શૂન્ય હોય એવું શક્ય જ ના બને. બરાબર? તો તમે આ રીતે સમજી ગયા છો, જે 7મા ધોરણમાં આવી ગયું એટલું સમજાવ્યું. બરાબર? વિદ્યાર્થી મિત્રો, ઘાત અને ઘાતાંકના 5 નિયમો તમે જે 7મા ધોરણમાં ભણી ગયા છે એ ફરીથી તમને સમજાવું છું. બરાબર? તો એમાં પહેલો નિયમ છે, નંબર સાથે કોઈ મતલબ નથી, પણ જે અહીંયા લખેલો છે એમાં પહેલો નિયમ છે ઘાતોના ગુણાકારનો નિયમ, અને બીજો નિયમ છે ઘાતોના ભાગાકારનો નિયમ. બરાબર? તો ઘાતોના ગુણાકારનો નિયમ ને ઘાતોના ભાગાકારનો નિયમ છે, પરંતુ ઘાતોના સરવાળાનો નિયમ અને ઘાતોની બાદબાકીનો નિયમ નથી. તો હવે ઉદાહરણથી સમજાવું કે ઘાતોનો ગુણાકારમાં રકમ કેવી હોય કે 2ની 3 ઘાત ગુણ્યા 2ની 4 ઘાત. તો આ જે છે 2ની 3 ઘાત એ ઘાત છે. બરાબર? 2ની 3 ઘાત આખી જે છે ઘાત છે. પછી એ 2ની 4 ઘાત એ પણ ઘાત છે. તો આપણે જેમ કે બહુવચન હોય તો ઘાત અને ઘાત, તો શું કે ઘાતો, અને બંને વચ્ચે શું છે? ગુણાકાર. એટલે નિયમનું નામ છે ઘાતોના ગુણાકારનો નિયમ. પરંતુ ઘાતોના સરવાળાનો નિયમ નથી. એટલે 2ની 3 ઘાત વત્તા 2ની 4 ઘાત હોય તો આપણે કોઈ નિયમ નથી. હવે અહીંયા નિયમ છે તો ત્યાં શું થાય? નિયમ શું કામ હોય છે? સાદુરૂપ સરળ બનાવવા માટે. 2ની 3 ઘાત ગુણ્યા 2ની 4 ઘાત. તો પહેલાં તો આ નિયમ માટે આધાર સરખો હોવો જોઈએ. તો અહીંયા આધારમાં 2 છે, બંનેમાં આધારમાં 2 સમાન છે. તો 2ની 3 વત્તા 4 ઘાત બરાબર 2ની 7 ઘાત. તો આ રીતે સાદુરૂપ સરળ બને છે. એટલે નિયમથી સાદુરૂપ સરળ બને. તો ઘાતોના ગુણાકારના નિયમમાં ઘાતાંકોનો સરવાળો થાય. એ તમે 7મા ધોરણમાં ભણી જ ગયેલા છો. બરાબર? અને અહીંયા ઘાતોના સરવાળાનો નિયમ જ નથી. તો તમારે એ વખતે આધાર સમાન હોય કે ના હોય, એ બંનેના આધાર વચ્ચે કંઈ સરવાળો ના થાય કે કોઈ ક્રિયા જ ના થાય, અને ઘાતાંકો વચ્ચે પણ કોઈ ક્રિયા ના થાય. ખાલી તમારે દરેકની પર્સનલ કિંમત શોધવાની. એટલે 2ની 3 ઘાતની કિંમત 8, 2ની 4 ઘાતની કિંમત 16, પછી 16ના 8 24, એમ કરીને જવાબ મેળવવાનો. બરાબર? જ્યારે અહીંયા તમારે કેવું છે કે 2 ઘાતો હોય અને ઘાતો વચ્ચે ગુણાકાર હોય, તો એમના ઘાતાંકોનો સરવાળો કરીને 2ની 7 ઘાત, પછી તમારે કિંમત શોધવા માટે 2ની 7 ઘાત એટલે 2નો ગુણાકાર 7 વખત, પછી એ ગુણાકાર 2નો 7 વખત જે થતો હોય એ જવાબ. બરાબર? તો ઘાતોના ગુણાકારનો નિયમ છે. હવે ઘાતોના ભાગાકારનો નિયમ પણ છે. ઘાતોના ભાગાકારના નિયમમાં શું હોય કે ધારો કે 2ની 8 ઘાત ભાગ્યા 2ની 3 ઘાત. તો આ ઘાતોનો ભાગાકાર કહેવાય. પણ ઘાતોની બાદબાકીનો નિયમ નથી. બરાબર? તો ઘાતોની બાદબાકી એટલે ધારો કે 2ની 8 ઘાત ઓછા 2ની, આપણે અહીંયા લખ્યું હતું એ જ લખીએ, 2ની 3 ઘાત. તો અહીંયા ઘાતોની બાદબાકી નથી થતી. તો તમારે એમાં નિયમ નથી એમ. હવે અહીંયા ઘાતોના ભાગાકારના નિયમ છે શું, કરવાનું શું? પણ શરત એ છે કે આધાર સમાન હોવો જોઈએ. તો આધાર એમનો એમ રાખી ઘાતાંકોની બાદબાકી કરવાની. 8 ઓછા 3 બરાબર 2ની 5 ઘાત.
બરાબર, એટલે સાદું રૂપ કરવાનું સરળ બને. 2/5 એટલે 2નો ગુણકાર 5 વખત કરવાથી 32 જવાબ મળે, એટલે ફટાફટ જવાબ મળે. નિયમથી સાદું રૂપ સરળ બને. હવે અહીંયા નિયમ છે નહીં, આધાર સમાન હોય કે જુદા હોય, ઘાતાંક સમાન હોય કે જુદા હોય, કંઈ જ ના થાય. તમારે 2/8 એટલે 2નો ગુણાકાર 8 વખત કરીએ, 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 દુ 61 256. એ આગળ તમને 2/8 256 સમજાયું હતું. અને 2/3 8, બરાબર. અને પછી બાદ બાકી કરો તો કેટલા થશે કે 16માંથી 8 જાય તો 8, 248. એટલે આ રીતે સાદું, એ નિયમ ના કહેવાય. આ બંને ઘાતો વચ્ચે કોઈ ક્રિયા નથી કરી, આધાર અને ઘાતાંક વચ્ચે કોઈ ક્રિયા થતી નથી, બરાબર. અને અહીંયા આધાર એમનો એમ રાખી ઘાતાંકોની બાદબાકી કરવામાં આવે છે બીજા નિયમમાં, ઘાતોના ભાગાકારના નિયમમાં. અને ઘાતોના ગુણાકારના નિયમમાં ઘાતાંકોનો સરવાળો કરવામાં આવે છે. પણ આમાં શરત એ છે આ બે નિયમમાં કે આધાર સમાન હોવા જોઈએ, બરાબર. ઘાતોના ગુણાકારનો નિયમ અને ઘાતોના ભાગાકારનો નિયમ, આ બે નિયમ તો મોટાભાગે બધા જ દાખલામાં એનો ઉપયોગ કરવાનો આવશે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે જે પહેલો અને બીજો નિયમ છે એના અંદર આવતા જે નામ છે, શબ્દો છે, એ જ શબ્દોને અદલા બદલી કરી નાખો. એટલે ઘાતોના ગુણાકારના નિયમમાં ગુણાકાર શબ્દ પહેલાં લખી નાખો અને ઘાતો બહુવચન છે ને એક વચન કરી નાખો. તો નિયમનું નામ થશે ગુણાકારના ઘાતનો નિયમ. આ બંનેમાં નિયમના નામમાં શબ્દ સરખા આવે છે, ગુણાકાર બંનેમાં શબ્દ આવે છે, ઘાતો અને ઘાત શબ્દ બંનેમાં સરખો આવે છે, પણ નિયમ સરખો નથી. બંનેના નિયમમાં શું ફરક છે તે ઉદાહરણમાં જુઓ કે 2/3 ગુણ્યા 2/4 એ ઘાતોનો ગુણાકાર કહેવાય. અને ગુણાકારના ઘાતમાં 2 ગુણ્યા 3 ગુણ્યા 5 આ ગુણાકાર કહેવાય. અને પછી કૌંસમાં રાખીને એની બહાર કોઈ ઘાતાંક લખીએ તો પહેલાં શું હતું? ગુણાકાર હતું. 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણાકાર હતો અને પછી કૌંસની બહાર ઘાતાંક લખી એટલે ઘાત બન્યો. એટલે ગુણાકારના ઘાતના નિયમમાં રકમ આવી હોય. અને ઘાતોના ગુણાકારના નિયમમાં 2 કે 2થી વધારે ઘાતો હોય. તો અહીંયા 1, 2 અને 3 ઘાતો છે. ત્રણેયના આધાર સમાન છે એટલે ઘાતોની વચ્ચે ગુણાકાર હોવાથી ઘાતોના ગુણાકારનો નિયમ આધાર સમાન હોવા જોઈએ. અહીંયા કેવું છે કે ગુણાકારના ઘાતના નિયમમાં તમારે કશું જ કરવાનું નથી, કોઈ ક્રિયા નથી કરવાની, ખાલી એટલે 4 ક્રિયા, સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકારમાંની કોઈ ક્રિયા નથી કરવાની, ખાલી તમારે ઘાતાંકની વહેંચણી કરવાની છે. 2/4, 3/4 અને 5/4 અને વચ્ચે ગુણ્યા હતું એમનું એમ. તો ગુણાકારના ઘાતના નિયમમાં ખાલી ઘાતાંકની વહેંચણી જ કરવાની હોય છે, બરાબર. એ જ રીતે બીજો નિયમ જે છે એમાં આવતા બે શબ્દોની અદલા બદલી કરી નાખો. એટલે કે જે ભાગાકાર શબ્દ બીજો છે એ પહેલાં લઈ જાઓ અને જે પહેલો શબ્દ ઘાતો છે બહુવચન એમને એક વચન કરી નાખીને બીજા નંબરમાં લઈ જાઓ. તો નિયમનું નામ બનશે ભાગાકારના ઘાતનો નિયમ. પણ બીજો નિયમ ને ચોથો અહીં નંબરમાં 5 છે, પાંચમો નિયમ જુદો છે. બીજા નિયમની રકમ આવી હોય કે ભાઈ 2/10 ભાગ્યા 2/4, તો આ કહેવાય ઘાતોનો ભાગાકાર, બરાબર. અને ભાગાકારના ઘાતના નિયમમાં કેવું હોય કે 3/2/4 અથવા 3/4. આ એક જ કહેવાય, બંને સેમ જ છે. 3/2 એટલે 3/2 એટલે 3/2 એટલે 3/2 કહેવાય. એટલે આમાં 3 અને 2 વચ્ચે ભાગાકાર પહેલાં છે, એટલે ભાગાકાર પછી કૌંસ કરીને ઘાતાંક લખી લે ભાગાકારના ઘાતનો નિયમ આ છેલ્લા બે રકમમાં. અને આ રકમમાં ઘાતો પછી ભાગાકાર છે વચ્ચે. એટલે ઘાતોના ભાગાકારના નિયમમાં આધાર એમનો એમ રાખી ઘાતાંકોની બાદબાકી કરતા હોઈએ છીએ અને એના ઉપરથી સાદું લઈએ છીએ 2/6. જ્યારે અહીંયા ભાગાકારના ઘાતના નિયમમાં તમારે કોઈ જ ક્રિયા નથી કરવાની, સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર, ફક્ત તમારે ઘાતાંકની વહેંચણી કરવાની છે. એ 4 ઘાતાંકની વહેંચણી કરીએ 3/4 ભાગ્યા 2/4 અને અહીંયા લખીએ તો 3/4 અંશમાં 2/4 છેદમાં ઘાતાંકની વહેંચણી કરી. તો તમે સમજ્યા હશો કે જે નામ સરખું આવે છે પણ એનો ક્રમ બી મહત્ત્વનો છે અને એની સમજ પણ મહત્ત્વની છે. બીજું, જેમ ગુણાકારના ઘાતનો નિયમ છે, ભાગાકારના ઘાતનો નિયમ છે, પરંતુ સરવાળાના ઘાતનો નિયમ નથી. સરવાળાના ઘાતનો નિયમ નથી અને બાદબાકીના ઘાતનો નિયમ નથી. એટલે ધારો કે આ રીતે લખેલું હોય 2 + 3 + 5/4, તો પછી એવું ના લખાય 2/4 + 3/4 + 5/4. આ રીતે ઘાતાંકની વહેંચણી કરીએ તો ખોટું પડે.
એવું ના થાય, એ ખોટું છે. બરાબર. એ તે બાદબાકીના ઘાતનો નિયમ પણ નથી કે 5 ઓછા 4ની 7 ઘાત, તો 5ની 7 ઘાત ઓછા 4ની 7 ઘાત ના થાય. એટલે બાદબાકીના ઘાતનો નિયમ નથી અને સરવાળાના ઘાતનો નિયમ નથી. યાદ રાખવું પડશે કયા નિયમ છે, કયા નિયમ નથી. એ નિયમના નામ સાથે યાદ રાખવું પડે. બરાબર. તો તમને 5 નિયમમાંથી 4 નિયમ બરાબર મેં સમજાવી દીધા અને કયા નિયમ નથી એ પણ મેં સમજાવી દીધા. બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે જે આ 5 નિયમો છે, 5 નિયમોમાં આ એક ત્રીજો નિયમ જ એવો નિયમ છે કે નિયમના નામમાં કોઈ સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર શબ્દ આવતો નથી. બરાબર. અહીંયા નીચે જે 4 લખ્યું છે એ તો નિયમો જ નથી. બરાબર. અને આ ઉપરના જે 5 નિયમો છે એમાં નિયમના નામમાં ક્યાંય સરવાળો, બાદબાકી આવતો નથી, પણ આપણે ક્રિયા કરવાની આવે છે ઘાતાંકમાં સરવાળો કે બાદબાકી. બરાબર. હવે આ જે ત્રીજો નિયમ છે એનું નામ છે ઘાતના ઘાતનો નિયમ. તો ઘાતના ઘાતના નિયમમાં રકમ કેવી હોય? તો 3ની 2 ઘાત, આ એક ઘાત છે. બરાબર. અને એને આધાર બનાવીને એની ઉપર કોઈ ઘાતાંક લખીએ તો 2 વખત ઘાત થઈ. 3ની 2 ઘાત બી ઘાત અને એને આધાર બનાવીને એની ઉપર ઘાતાંક લખીએ તો આખી રકમ પણ એક ઘાત. એટલે ઘાતના ઘાતનો નિયમની રકમ આવી હોય ત્યારે કરવાનું શું? તો આધાર એમનો એમ રાખી અને જે 2 ઘાતાંકો છે, જે પહેલો ઘાત હતો એની ઘાતાંક 2 હતી અને જે બીજો ઘાત બનાવ્યો એની ઘાતાંક 4 છે, એ બંનેનો ગુણાકાર કરવાનો, 2 ગુણ્યા 4. બરાબર. એટલે શું જવાબ બનશે? જવાબ બનશે 3ની 8 ઘાત. બરાબર. હવે એનું કારણ શું? કેમ 3ની 8 ઘાત બની એનું કારણ બી સમજાવી દઉં. તો પહેલાં તો 3નો વર્ગ છે એ 4 વખત, 3ના વર્ગની 4 ઘાત એટલે 3નો વર્ગ 4 વખત. તો 3નો વર્ગ, 3નો વર્ગ, 3નો વર્ગનો ગુણાકાર 4 વખત. સરવાળો નહીં, ગુણાકાર. કેમ કે ઘાતનો અર્થ તમને સમજાવી દીધું કે કોઈ બી સંખ્યા જે ઘાત સ્વરૂપે લખી હોય એટલે એને પુનરાવર્તિત ગુણાકાર સ્વરૂપે લખી શકાય. એટલે 3ના વર્ગ ની 4 ઘાત એટલે 3નો વર્ગ 4 વખત. બરાબર. હવે તમે જુઓ કે આધાર સરખા છે. બરાબર. તો આધાર સરખા છે અને વચ્ચે ઘાતો વચ્ચે ગુણાકાર છે. એટલે ઘાતોના ગુણાકારનો નિયમ, પહેલા નિયમ પ્રમાણે આધાર એમનો એમ રાખી ઘાતાંકોનો સરવાળો કરો. આ 2 જે છે એનો ઘાતાંકોનો સરવાળો કરો. કેટલો થશે? 8 થશે ને. એટલે 3ની 8 ઘાત. તો આ રીતે જે આ ત્રીજો નિયમ છે ત્યાં તમારે રકમ આ રીતની હોય અને ત્યારે જે ઘાતાંકો હોય એનો ગુણાકાર કરવાનો. બરાબર. નિયમના નામમાં ક્યાંય, ત્રીજા નિયમના નામમાં કોઈ સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર શબ્દ લખેલો નથી. તો તમારે આ 5 નિયમો 7મા ધોરણમાં જે ભણી ગયેલા છો એનો જ ઉપયોગ તમારે આ ચેપ્ટરમાં ફરીથી કરવાનો છે.